बोलो श्री जोगणिया माता की जय। तो बोलाव बराबर ने या आयोजक मित्रों किरीटभाई કેટલી મહેનતથી ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે બધાએ। બોલો ક્ષેત્રપાળ મહારાજની જય હો। ઉંદરા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ના ઓપનિંગ ની અંદર अपना विस्तारना धारासभ्य माननीय किरीटभाई पटेल साहेब एवं ओबीसी नेता भाई श्री रणजीत सिंह मंचस्थ अमरा कुबा गामना सरपंच हरजीजी समस्त बधाना नाम दई सकूं तेम छुं पण समय बगाड़ो नहीं। मंचस्थ सौ मेहमानों अने जेमने आ ग्राउंड माटे खूब टूंक समय ने अंदर खूब सुंदर मजानो ग्राउंड तैयार कर्यु छे एवा गामना सरपंच लाडजीजी अने एमनी समग्र आयोजन टीम अने समग्र गामने लाखों वार धन्यवाद के आटला टूंक समय ने अंदर लगभग 15 दिवस ने अंदर आવું खूब सारू ग्राउंड तैयार કર્યું છે। ત્યારે આજે મેં અમને અમારે ગામની અંદર ડેરની અંદર 2 જાન્યુઆરી થી 1 મહિનો ને 28 દિવસ કિરીટભાઈ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હતું। 190 ટીમો આવી હતી। ए वक्त में लाडजीभाई ने बात करी थी क्योंकि तमे आयोजन सारू करशो અને આયોજન ધમાકેદાર કરશો અને ગ્રાઉન્ડ ખૂબ સારું હશે લાઇટિંગ સારું હશે તો આપ મેળે તમારું લાઈવ જોઈ અને તમામ ટીમો છે અમદાવાદ સુધીની ટીમો પણ અહીંયા આવશે। એટલે તમે ખૂબ સારું આયોજન કર્યું છે। એ આયોજનના ભાગરૂપે ખાલી ક્રિકેટ નહીં પણ હોકીનું ગ્રાઉન્ડ પણ આની અંદર બનવાનું છે। આવનાર સમયની અંદર જે ભરતીઓ આવવાની છે પોલીસ હોય બીએસએફ હોય આર્મી હોય એ ભરતીની અંદર અહીંયા 400 મીટરનો ટ્રેક મને વિશ્વાસ છે કે લાડજીભાઈ અને બધા મળીને બનાવવાના બની ગયો। એટલે એની અંદર દીકરા અને દીકરીઓ આવનાર ભરતીઓની અંદર તૈયારીઓ કરશે। વોલીબોલ રમવો હોય ફૂટબોલ રમવો હોય તમામ પ્રકારનો એ જિલ્લા કક્ષાનો એક ગ્રાઉન્ડ મોટું તૈયાર કર્યું છે તે બદલ સમગ્ર આયોજક ટીમને ફરી એકવાર લાખો વાર ધન્યવાદ આપું છું। અહીંયા ઉંદરા અને સોપરા ગોલીવાડા આ 3 ગામ એવા સેન્ટરમાં છે અને ત્યાંથી શેઠ રાજ્ય કક્ષાએ આપણા દીકરા અને દીકરીઓ ગોલ્ડ મેડાલિસ્ટ આપણને મળ્યા છે। ત્યારે આનો આ ગ્રાઉન્ડનો ક્રિકેટ સિવાય પણ એનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આ રાજ્યનો આ ગામનો આ તાલુકાનો આ જિલ્લાનો આ દેશનું નામ રોશન કરો એવી સદારામ બાપાને પ્રાર્થના અને દ્વારકાવાળાને પ્રાર્થના કરું છું કે આવા સારા ટેલેન્ટ સ્પોર્ટમેન પણ અહીંથી બહાર આવે। એ દિવસે લાડજીભાઈને મેં વાત કરી હતી મેં કીધું માપનું ગ્રાઉન્ડ બનાવ્યું છે આપણે ઠાકોરોમાં કેવું એખાડો ચાલશે એવું પણ તમે ચાલશે એવું નહીં બનાવ્યું। ખરેખર ખૂબ એક વખત તાળીઓથી વધાવો બધાને આયોજકોને તાળીઓથી વધાવો। અમારું ગ્રાઉન્ડ અમને 1 મહિનો લાગે તો તૈયાર કરતો પણ તમે અમારા કરતા વિશેષ ગ્રાઉન્ડ તૈયાર કર્યું છે। એટલે એ દિવસે 11,000 બોલ્યો તો પણ 11,000 થી નહીં ચાલવું મારાથી 51,000 રૂપિયા આ ગ્રાઉન્ડ ની અંદર લાડજીભાઈ હું આપું છું। તમે કામ એવું કર્યું છે આવનાર સમયની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે કોઈ પણ ક્ષેત્રની અંદર તો હું તમારી સાથે છું તમારા સાથે જોડાયેલો છું। તમે બધા અમને આજે મળી અને અહીંયા બોલાવી અને અમારું સન્માન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માની અને મારી વાતને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।